હેલો મિત્રો, આજે આપણે જોશું હવા મહેલ વિશે વાતો. હવા મહેલ એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો છે. તે તેની હનીકોમ્બ આકારની અને ગોળાકાર આકૃતિને કારણે પોતાનું વજનનું સંતુલન રાખે છે. 5 માળના હવા મહેલમાં દાદર નથી, રેમ્પના આધારે ઉપર જવું પડે છે. આ ઇમારતની ડિઝાઇન ઉસ્તાદ લાલચંદે તૈયાર કરી હતી. જો આ ડિઝાઇન છે ને, લાલચંદે તૈયાર કરેલી છે. આનું નિર્માણ શાહી પરિવારના મહિલાઓ માટે કરવામાં આવ્યું હતું, જેથી તેઓ કોઈની નજરે ચડ્યા વિના રસ્તા પર થનારા ઉત્સવને જોઈ શકે. એટલે જો આ હવા મહેલમાંથી જે શાહી પરિવારની જે સ્ત્રીઓ હોય એ ત્યાં અહીંયા ઊભી રહે અને પછી બહાર જે ઉત્સવો થતા હોય એને જોઈ શકે. એની માટે હવા મહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેના પહેલા માળે શરદ મંદિર, બીજા માળે રતન મંદિર, ત્રીજા માળે વિચિત્ર મંદિર, ચોથા માળે પ્રકાશ મંદિર અને 5મા માળ પર હવા મંદિર આવેલા છે. હવા મહેલમાં આગળથી કોઈ સીધા પ્રવેશ દ્વાર નથી. પર્યટકોને અંદર જવા માટે પાછળથી આનંદપોળી અને ચાંદપોલી દરવાજાથી જવું પડે છે. એટલે તમે જો હવા મહેલમાં ગયા હશો રાજસ્થાન, તો તમને ત્યાં પાછલા દરવાજેથી જવું પડે છે. તો એ પાછલા દરવાજાનું નામ આનંદપોલી અને ચાંદપોલી છે.